નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। શહેરના સંગમ 4 રસ્તા વિસ્તારમાં આજે અચાનક આગની ઘટનાથી અફરાતફરી મચી હતી। જલારામ ખમણ હાઉસની બાજુમાં આવેલી એક પાર્લરની દુકાનમાં અચાનક આગનો બનાવ બન્યો હતો। સંગમ 4 રસ્તા નજીક જલારામ ખમણ હાઉસની બાજુમાં આવેલી એક પાર્લરની દુકાનમાં આગનો બનાવ બન્યો હતો। આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। કંટ્રોલથી અમને સંગમ 4 રસ્તા પાસે જે જલારામ હાઉસ છે એમના બાજુમાં એક પાર્લર હતું, ત્યાં આગનો ઘટનાનો કોલ આવેલો। અમે તરત જ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને કંટ્રોલમાં લીધી છે। કોઈ જાતનું હાનિ થયેલ નથી। અત્યારે હાલ કુલિંગની પ્રોસેસ ચાલે છે। આગ લાગવાની કારણ મોસ્ટ ઓફ પ્રાથમિક રીતે જોતા શોર્ટ સર્કિટ લાગે છે, પણ આગળ એ તપાસનો વિષય છે। અત્યારે અમે જોયું તો એસીમાં આગ લાગેલી હતી। અત્યારે બધું કંટ્રોલમાં કરીને કુલિંગની પ્રોસેસ ચાલે છે, આગળની કાર્યવાહી ચાલશે। નુકસાનનું લગભગ એમને હજુ જાણવામાં આપેલ નથી। આગળની પ્રોસેસમાં અમે કહીશું। મારું નામ નરેશ માડી છે, પાણીગેટ ફાયર સ્ટેશનમાં સબ ફાયર ઓફિસર તરીકે કાર્યરત છું। ધન્યવાદ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।